એ ચાપલા જય શ્રી કૃષ્ણ. ભાન પડે ને મોટી બેનને ફોન કરવાની કે મોટી બેન શું કરસ, તારે કોલેજ કેવી ચાલે, તારી જોબ કેવી ચાલે, હે તારી તબિયત પાણી કેવી છે, મોટી બેનની જરાય ચિંતા થાય જ તને. એ બધું છોડ. તું મને એમ કહે કે આ વર્ષે તું મને ગિફ્ટમાં શું આપવાના છે? કેમ કે આ વર્ષે છે ને હું રાખડી મોકલાવું છું તને રૂ રાખીમાંથી. धागों से बांधा મારે જાણવું છે કે આ વર્ષે હું તને રૂહ રાખી જોડે જે ગિફ્ટ બી મોકલાવા મતલબ વિચારું છું કે ગિફ્ટ બી તને મોકલાવું હું આ વર્ષે, રાધર દેન કે તું જ મારા જ પૈસા મને ગિફ્ટ આપે એના કરતાં બેટર છે કે હું આ વર્ષે ચલ તને ગિફ્ટ આપું. તું રાજી રે, મજા કર. હું તને એકદમથી જ એવી ગિફ્ટ આપવાની છું ને કે જેને જોઈને તું આખા ગામમાં એમ કહીશ કે ભાઈ બેન હોય ને તો ફોરમ જેવી. જો તને હિન્ટ આપું, બરોબર? ઓકે, એ છે ને કોઈ વસ્તુ નથી પણ વસ્તુથી કમ બી નથી. એટલે વસ્તુ બી છે, જો કે એકચ્યુઅલી હા વસ્તુ છે પણ એ મે બી વસ્તુ બી હોઈ શકે. તારા માટે ગર્લફ્રેન્ડ નથી ગોતી દેતી ભાઈ તું યાર. વિચાર મને ખબર તારી પાસે મગજ નથી એટલું બધું મારા જેટલું, પણ કઈ અરે મારી બસ આવી ગઈ. હું તને પછી કહું.